જાતના સાઈ ગોમાર થયું ને રે રવિ રે ઉગ્યો ને ત્યાં આવી ગયા ગાય પ્રેલાદ પ્રભાત થયું ને રે રવિ રે ઉગ્યો ને ત્યાં રે આવ્યા પ્રેલાદ પારી પારી રે સાની સાની ભક્તિ હે શ્રીબાઈ કરતા ને એ જાતના કુમાર કેમ પ્રજાપત આવો પ્રહલાદ તમારા કેવર મનમાં ને અત્યારે સવાર થઈ ચૂકી છે તો ખોલો આ તમારો નિપારો હું પણ જોઉં છું આમાંથી કઈ રીતે બલાડીના જીવતા નીકળે છે ભલે આપણે વચને બંધાયેલા છીએ બરોબર અને એ સવાર થઈ ગયું આમ રવિ પણ ઉગી ગયો છે તો હવે એ આપ પધાર્યા અને હવે એ આપની હાજરીમાં જ એ હું નિભાડો ખોલો ખોલો અજય હે પ્રભુ અજય મને એ આમાં કઈ સૂઝતું નથી પણ હે પ્રભુ આજે તું મને એ જરાક હિંમત આપ કારણ કે એ આવો હળહળ અગ્નિ એ સળગી રહ્યો છે તો એની અંદર એ બેન બિલાડીના બચ્ચા એ કેમ જીવતા હશે હે પ્રભુ યાદ કરું સૌ આપને અને વળી ખૂબ કરો નથી યાદ એ પણ આયા હે પ્રભુ પધારજો એ મારા દિલદાર ગોપાલ તું ही नाम तारण सबे काज साधन दोनों उनका धारण निवारण करेगा तू ही नाम तारण सबे काज साधन दोनों उनका धारण निवारण करेगा था तू आतू जिया दूध मातू खबर है खुदा जो सब्र जो करेगा तेरा दूध सीना मिटे दिल का पीना जीने दीना वो आपे भरेगा मुरादू कहे के मुकद्दर की अंदर जीने का तुम्हारा न सारा डरेगा कहूँ का नाम दे नहीं ना
ને રામોદણી ભેટિયા એ બનાવી રે થઈ ગયા ન્યા આજે હે પ્રભુ આજે તું મને એ થોડીક શક્તિ આપ જેથી આ મારો ખંપારો લઈ અને નિભાળો ખોલી શકું. પ્રહલાદ બોલો પ્રજાપત. અત્યારે એ આ નિભાળો ખોલું છું, તમે જરાક ધ્યાન રાખજો. હા ઉપર જ ઉભો હોઉં, તમે ખોલવા માંડો હવે. માફ કરો. એમ પ્રહલાદ વાહ પ્રજાપત વાહ, તમારી પ્રભુ ભક્તિથી આજે મારી નજર સામે આજે બિલાડીના બચ્ચા જીવતા નીકળ્યા છે. માટે આજથી મારા ગુરુ છો, મને ગુરુ કંઠી બાંધો. નહીં નહીં કુમાર, એ અમે ક્યાં અને તમે ક્યાં, હું તમને ગુરુ કંઠી નહીં બાંધું. એ પ્રજાપત, આજથી તમે મારા ગુરુ છો, માટે ગુરુ કંઠી બાંધો. નહીં, એ અમને એ અત્યારે હજી તમારા ઉપર ભરોસો નથી. તો કેમ તમને ભરોસો આવે, બોલો. એ અમારી નજરની સામે એ રામનું નામ લઈ બતાવો તો એ અમને થોડો. રામનું નામ લઉં પછી તો તમને વિશ્વાસ આવે ને? એ તમારા મુખમાં એ જ્યાં સુધી અમે રામનું નામ સાંભળી નહીં એ ત્યાં સુધી એ ગુરુ કંઠી ન બાંધી. ભલે રામનું નામ લઉં પછી બાંધજો. એ બોલો રામ ધૂન લાગી ભજન ધૂન લાગે, રામ ધૂન લાગી ભજન ધૂન લાગે, રામ ધૂન લાગે ભજન ધૂન લાગે.
હવે તો તમને વિશ્વાસ છે કે હજી નથી? હા હવે વિશ્વાસ થોડો થોડો આવી ગયો હે તો આજથી તમને એ ગુરુ કંઠી બાંધું ભલે પ્રજાપતિ. અને ધ્યાન રાખજો પ્રહલાદ બોલો. એ રામના નામ લેવામાં એ જરા પણ એ છટકાતા નહીં અને આ તારણહાર નામ જ રામનું નામ છે માટે જરાય એ આ છોડતા નહીં રામનું નામ. ભલે અને ગુરુદેવ. તમારી ભક્તિ ચાલુ રાખો. આજથી એ રામનું નામ કદાપી નહીં છોડે. ભલે અરે પ્રધાનજી, જી મહારાજ આપણા એ નગરની અંદર એ કોઈ આપણા દુશ્મનનું નામ તો એ લેતું નથી ને? જોલીએ મહારાજ જોઈ લીજો. એ ક્યાં આપણા દુશ્મન નામ લેતા હોય ને થઈને ઉભે ઉભો એ દિવાલમાં ચડી દેજો. ભલે મહારાજ અરે પ્રધાનજી, જી મહારાજ આપણા નગરમાં જાઓ અને મારા પુત્ર એ પ્રહલાદને બોલાવો. ભલે મહારાજ પિતાશ્રીને પ્રણામ. આશીષ બેટા. આવ પુત્ર પ્રહલાદ. બોલો પિતાશ્રી. અરે પ્રહલાદ, હવે એ તું 5 વર્ષનો થઈ ગયો માટે એ તને એ ભણવા માટે એ નિશાળે મોકલવો પડશે. બરોબર. અરે પ્રધાનજી, જી મહારાજ આપણા નગરની અંદરથી સારો એવો એ કોઈ મહેતાજીને બોલાવો. નેતાજીને બોલાવો હમણાં જ બોલાવીને લાવો. અરે પ્રણામ મહારાજ. અરે મહેતાજી, બોલો મહારાજ. આ મારો પુત્ર એ પ્રહલાદ 5 વર્ષનો થઈ ગયો છે. બરોબર. માટે એને તમે એ નિશાળે લઈ જાઓ અને એને એવી શિક્ષા દિયો જેથી કરી એ રાજનીતિ શીખડાવો અને ધનુષ વિદ્યા શીખડાવો જેથી કરી એ પાછળથી એ રાજ ચલાવી શકે. બરોબર મહારાજ. તો અત્યારે હું પ્રહલાદને લેતો જાઉં છું. જરૂર જાઓ પ્રહલાદ બેટા. એ મહેતાજી સાથે એ નિશાળે ભણવા જાઓ. જ્યારે અસ્ત્ર શસ્ત્ર વિદ્યા અને રાજનીતિના હા. પાઠ શીખી જાય ત્યારે પાછો મૂકી જાય. પાછો મેકી દેજો. હાલો. હાલો. કેમ શિષ્યો? બોલો ગુરુદેવ. આવી ગયા ને બધાય? હા, બધા આવી ગયો. હાલો બેહી જાઓ બધાય. તો આજે હું તમને એક શ્લોક શીખડાવું. બોલજો બધાય. આવડ જેટલું બોલશું ભાઈ. ગુરુર બ્રહ્મા ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરાય ગુરુર દેવો મહેશ્વરાય ગુરુર સાક્ષાત પરબ્રહ્મ ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે નમઃ. તત્વે ગુરુ શ્રી ગુરુ નમઃ. બરોબર. હવે બધા અત્યારે આપણો ટાઈમ પૂરો થઈ ગયો તો અત્યારે બધા જાઓ અને કાલે સવારે સમયસર આવી જજો. ભલે ભલે મારે કાલ રાજમાં થોડુંક કામ છે તો મોડું થઈ છે તો બધાનું ધ્યાન રાખજો. ભલે ભલે. કેમ વિદ્યાર્થી મિત્રો, બોલ પહેલા આજે ગુરુદેવ હજી આવ્યા નથી તો મને એક નવો પાઠ આવડે છે. બોલો એમ મારી પાછળ પાછળ તમે બોલો. ભલે બેસી જાઓ બેટા. બોલો એક રે એક પ્રભુની રાખો ટેક મારા ભાઈઓ શ્રી રામ સમરણ સાધુ છે. બોલો હે કરે પ્રભુની રાખો તે મારા ભાઈ
સાચું છે હે ભગણે તે પ્રભુને બોલો જે મારા ભાઈઓ શ્રી રામચંદ્ર સાચું છે ઘરે તાન પ્રભુ મારા કોમન મારા ભાઈઓ શ્રી રામ સમરણ સાચું છે પ્રભુ મારા કોમાન મારા ભાઈઓ શ્રી રામ જમરણ સાચું છે ઘરે તાર પ્રભુ નો માનવો પાર મારા ભાઈઓ શ્રી રામ સમરણ સાચું છે જો ગણે પ્રભુ નો આવે પાર મારા ભાઈઓ શ્રી રામ જમરણ સાચું છે પાંચ રે પાંચ ના આવે ઉની આઠ મારા ભાઈઓ શ્રી રામ સમરણ સાચું છે પાંચ નો આવે ઊંડી હાથ મારા ભાઈઓ શ્રી રામ જમરણ સાચું છે ઘરે તો માયાનો મેલો મો મારા ભાઈઓ શ્રી રામ સમરણ સાચું છે ઘરે તો માયાનો મેલો મોહ મારા ભાઈઓ શ્રી રામ જમરણ સાચું છે ઘરે સાત ના કરવો વિશ્વાસઘાત મારા ભાઈઓ શ્રી રામ સમરણ સાચું છે સાતડે સાત નો કરવો વિશ્વાસઘાત મારા ભાઈઓ શ્રી રામ જમરણ સાચું છે આઠ રે આઠ પ્રભુ નો કરવો પાઠ મારા ભાઈઓ શ્રી રામ સમરણ સાચું છે આઠડે આઠ પ્રભુ નો કરવો પાઠ મારા ભાઈઓ શ્રી રામ જમરણ સાચું છે નવ રે નવ પ્રભુ ને ભજો સબ મારા ભાઈઓ શ્રી રામ સમરણ સાચું છે નવડે નવ પ્રભુ ને ભજો સૌ મારા ભાઈઓ શ્રી રામ જમરણ સાચું છે એક રે મીંડે દસ આટલું કરો તો બસ મારા ભાઈઓ શ્રી રામ સમરણ સાચું છે એકડે મહિને દાન આટલું કરો તો બસ મારા ભાઈઓ શ્રી રામ જમરણ સાચું છે અરે પ્રહલાદ આ તું કોનું નામ લેશ અરે મને એક નવો પાઠ આવડતો હતો ત્યાં બધા વિદ્યાર્થી મિત્રોને શીખવતો હતો અરે આ તું આપણા દુશ્મનનું નામ લેશ માટે હાલ તારા પિતાજી પાસે ચાલો આશીષ બેટા અરે મહેતાજી શું મારા પુત્ર એ પ્રહલાદે એ શિક્ષા શીખી લીધી ને શું શિક્ષા શીખી લીધી મહારાજ તે તમારા દુશ્મનનું નામ લે છે અરે શું વાત કરો મહેતાજી અરે મહારાજ એણે અમારી આખી નિશાળ બગાડી નાખી અરે હું એ માનતો જ નથી કે મારો પુત્ર કઈ મારા દુશ્મનનું નામ લે નથી વિશ્વાસ આવતો ને જરાય નહીં એ મને જરાય વિશ્વાસ નથી આવતો આ ઉભો હમો પૂછી લ્યો એને કેમ પુત્ર પ્રહલાદ બોલો પિતાશ્રી આ મહેતાજી કહે તે સત્ય છે હા પિતાશ્રી મહેતાજી કહે વાત સત્ય છે તમારી વાત મિથ્યા છે રામનું નામ એ જ સત્ય છે અરે બેટા
જરાક એ મને સંભળાવતો તું મારા દુશ્મન નામ એ કેવતે લેસ સાંભળો પિતાશ્રી તમે એ બોલો રામ નું ના લાગે ભજન નું ના લાગે રામ નું ના લાગે ભજન નું ના લાગે અરે સાલા તું મારો પુત્ર ઉઠી અને મારા દુશ્મન નું નામ એ મારા સામે લેસ અરે નહીં પિતાશ્રી તમારી વાત મિથ્યા છે રામનું નામ એ જ સત્ય છે તમે તો એક નાનકડી નગરીના પાલનહાર છો જ્યારે ઈશ્વર તો આખી સૃષ્ટિનો પાલનહાર છે માટે આજથી હવે રામનું નામ તો કદાપી ચોરીશ જ નહીં અરે સાલા અરે હજી તને કહું છું એ તું મારો પુત્ર છો મારે એ તારા માટે હાથ બગાડવા નહીં અને તું એ રામનું નામ એ છોડી દે ને આ હરણા કંચનું નામ લે લે નહીં પિતાશ્રી હવે રામનું નામ તો હું ચોરીશ જ નહીં અરે પ્રધાનજી અત્યારે મારા પુત્ર ઉપર હાથ મારવા પડશે બરોબર માટે તમે એની માતા એટલે કે કયાદુ પાસે લઈ જાઓ બરોબર અને એને કહેજો કે તમારા પુત્રને સમજાવો નકે મહારાજ એને ઠાર મારી નાખશે બરોબર મહારાજ એની માતા પાસે લઈ જાઉં છું હા જરૂર એની માતા પાસે લઈ જાઓ નકે મારે હાથ બગાડવા પડશે હમણાં જ માટે જાઉં જાઓ અરે માતાને પ્રણામ. પધારો પધારો પ્રધાનજી. પ્રણામ બેટા. અરે માતા, આ પહેલા દિવસે આપણા દુશ્મનનું નામ લઈ રહ્યો છે, માતા એને સમજાવવા મોકલો છે. અરે બેટા, બોલો માતા. એ આ પ્રધાનજી કે એ વાત સત્ય છે? હા માતા, પ્રધાનજી કે વાત સત્ય છે. રામનું નામ એ જ સત્ય છે, મારા પિતાશ્રીનું નામ અસત્ય છે. માટે આજથી એ રામનું નામ તો હું છોડીશ જ નહીં. અને હું કોણ માતા, તું પણ સાંભળ. અરે બેટા, એ તું એ તારા પિતાશ્રી કે એ રસ્તે ચાલ અને આપણો દુશ્મન છે એનું નામ છોડી દે, નકર તારા પિતાશ્રી એ તને બહુ દુઃખ આપશે બેટા. નહીં માતા, હવે ગમે તેવું સંકટ આપશે તો પણ રામનું નામ તો હું છોડીશ જ નહીં. અને હું કોણ માતા, તું પણ સાંભળ. અરે રે જનની જન તો ભગત જન દે કા દાતાર ને કા સૂર એ નહીતર દેજે માતું વાંજણી ઓરે રે તારું મત રે ગુમાવી જનોર. હે માતા, જનની જન તો ભગત જન છે કા દાતાર ને કા સૂર, નહીતર રેજે વાંજણી પણ તારું મત ગુમાવી જનોર. શાબાશ બેટા શાબાશ. જો તને એ પ્રભુ ઉપર આટલો બધો ભરોસો હોય તો માતાનું એ ધાવણ લજાવતો નહીં અને તું તારી પ્રભુ ભક્તિ ચાલુ રાખ. ભલે માતા. હે બોલો રામ તું ન લાગે ભજન તું ન લાગે હે રામ તું ન લાગે ભજન તું ન લાગે અરે મહારાજને પ્રણામ. કેમ પ્રધાનજી? અરે પિતાશ્રીને પ્રણામ. અરે તું આગો રે. કેમ પ્રધાનજી? અરે મહારાજ, એની માતા પાસે લઈ ગયા હા. અને સમજાવ્યું, સમજી ગયો ને? તમારે કહેવા મુજબ એની માતા પાસે લઈ ગયો. જરૂર. પહેલા જ ને સમજાવ્યું એની માતાએ ઘણો, પણ પહેલા જ નો સમજો. આ પહેલા જ રહ્યો. કેમ બેટા પ્રહલાદ? બોલો પિતાશ્રી. તને માતા પાસે મોકલો, તું નો સમજો. બરોબર. જરૂર મારે હાથ બગાડવા પડશે. અરે મૂર્ખ, તને હજી જરાય ઓલું નહીં થતું કે આપણા દુશ્મનનું નામ લેશ? અરે નહીં પિતાશ્રી, હું તો એમ કહું છું કે તમે પણ ભગવાનનું નામ લઈ લ્યો, એમાં તમારો સફળ થશે. અરે તું હજી મને સલાહ ક્યાં દેશ? અરે સલાહ હજી તું મને ક્યાં શિખામણ દેશ?
હે તું તો છોડી દે ને દુશ્મનનું નામ મરણ તારું નક્કી થશે રે હે તું તો છોડી દે ને દુશ્મનનું નામ મરણ તારું નક્કી થશે રે લઈ લે હરણા કસનું નામ મરણ તારું બચી જશે રે લઈ લે હરણા કસનું નામ મરણ તારું નક્કી થશે રે અરે પ્રહલાદ બોલો જો પિતાશ્રી તારે જીવન એ સૌ ને તું મારા દુશ્મનનું નામ છોડી અને હરણાકશનું નામ લે એમ જ તારું જીવન બચશે ને કઈ જરૂર તારું મૃત્યુ કઈ મારા હાથે થશે જય પિતાશ્રી હવે ગમે તેવું સંકટ આપશો કે ગમે તેવું દુઃખ આપશો તો પણ રામનું નામ તો કદાપી છોડી અરે પ્રધાનજી જી મહારાજ આ પ્રહલાદ ને એ આમ નહીં મારે અને મારે હાથ બગાડવા નથી માટે એને તમે એક ઊંચામાં ઊંચો પર્વત એટલે કે એ ઊંચામાં ઊંચો પર્વત હોય ત્યાં લઈ જાઓ અને અહીંયાથી એ ઘર તો નીચે મોકલો અને જોઉં છું એ ક્યાં સુધી બચે છે એની બરોબર મહારાજ હમણાં જ જાય છે કેમ પ્રધાન ભાઈઓ હવે ઊંચા ઊંચો પર્વત ગોતી અને પહેલા ને એના ઉપર ચડાવી ધક્કો દઈ દઈ હાલો આવી જાય એ બોલો રામનું ન લાગે ભજનનું ન લાગે 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 મહારાજ ને પ્રણામ આવો પ્રધાનજી કેમ મહારાજ તમારા કેવા મુજબ ઊંચા પર્વતે અમે લઈ ગયા પ્રહલાદ ને શું વાત કરો આ હા. પ્રહલાદ તો મારા સામે ઊભો છે પાછા કે ઊંચા પર્વત ઉપર લઈ ગયા ભાઈ અમે એને પર્વત ઉપર ઈ ધક્કો દીધો હા અને તરત ઊભો થઈ નામનું નામ જ લેવા માંડ્યો અરે બેટા પ્રહલાદ બોલો પિતાશ્રી હજી એ હું તને કહું છું કે તું આપણા દુશ્મનનું નામ છોડી દે અને એ હરણાકશનું નામ લે એમ જ તારું એ જીવન બચશે જય પિતાશ્રી હવે ગમે તેવું સંકટ આપશો કે ગમે તેવું દુઃખ આપશો તો પણ રામનું નામ તો છોડીશ જ નહીં અને હું તો એમ જ કહું છું કે તમે પણ રામનું નામ લઈ લ્યો અરે સાલા તું હજી મને ક્યાં કહેશ કે રામનું નામ તમે લઈ લો અરે સાલા આજ તો તમારે આજ સાલા અરે મારી તલવાર ક્યાં ગઈ અરે પ્રધાનજી આને તો હું હમણાં મારી નાખીશ બરોબર પણ મને થોડીક દયા આવે હે કે પિતાના હાથે એ પુત્રનું મૃત્યુ થશે બરોબર મહારાજ માટે એ તમે એક જંગલમાંથી એક હાથી ગોતો બરોબર અને એને એ આપણા રાજની અંદરમાંથી એ ખૂબ મદિરા પાન કરાવો અને પછી એ પ્રહલાદને નીચે હુરાવો અને હાથે એના ઉપર હલાવો અને જરૂર એ પ્રહલાદ મરી જશે બરોબર મહારાજ હાથી લઈ આવી હા અને એને મદિરાનો દારૂ પાઈ અને ગાડો તૂર કરો ગાંડો ટૂર કરી નાખી અને પહેલા ને હુરાવી માથે હલાવી હાથે હલાવો જેથી અને આપણો કાંટો જરૂર નીકળી જાય. એ મૃત્યુ પામશે ભલે મહારાજ જાય અમે જી બોલો વસંતભાઈ હવે એક હાથી આપણે હારો ગોતવાનો છે એમાં છે એમાં ગોતી ચાલો ગોતી આમ એક દેખાયો પકડો મજીરા લઈ આવો પ્રતાપજી
જલ્દી લ્યો પાઈજો બરોબર બરોબર ગાંડો થઈ ગયો પહેલા ને લઈ લ્યો હવે મૂકો મહારાજને પ્રણામ શું થયું પ્રધાનજી? એ પ્રહલાદ ને એ મારી ગયો ને પ્રહલાદ. હું મહારાજ મળશે હો મહારાજ બોલો પ્રધાનજી. અમે એક મોટો બધો હાથી ગોઈતો અને એને બરોબર દારૂ પાયો અને ગાંડો ટૂર થઈ ગયો. દારૂ પાયો? હા. હાથીને પાયો કે તમે પીધો? મહારાજ મને નહીં લાગતું કે હાથીને પાયો હોય એવું. ના મહારાજ નહીં પીધો. એમ? પછી અને પહેલા કે પછી હુરાયો નીચે પ્રહલાદ ને નીચે હા. ઉરાયો. અને હાથી એના ઉપર હાલ્યો ગયો ને તોય પહેલા ને કાંઈ ન થયું. અરે પ્રધાનજી નો હોય નો હોય. આ જો તમારી સામે ઊભો પહેલા અરે બેટા પ્રહલાદ, અરે પિતાશ્રીને અરે નથી મારા પગમાં પડું તું ઊભો થા. અરે બેટા પ્રહલાદ, બોલો પિતાશ્રી. તને આટલું સંકટ દઉં હું એટલે તું નથી માનતો. હે પ્રહલાદ, હજી તને છેલ્લી વાર કહું કે તું આપણા દુશ્મનનું નામ છોડી અને હરણાકશનું નામ લે. નહીં પિતાશ્રી નહીં. હું તો એમ કહું છું તમે પણ રામનું નામ લઈ લ્યો હૈદે. અરે સાલા તું મને ક્યાં કહેશ કે રામનું નામ? હા, તું તો છોડી દે ને રામનું નામ, મરણ તારું નથી થાશે રે. તું તો છોડી દે ને દુશ્મનનું નામ, મરણ તારું નથી થાશે રે. હા, તું તો લે ને હરણાકશનું નામ, જીવન તારું બચી જશે રે. તું તો લઈ લે હરણાકશનું નામ, જીવન તારું બચી જશે રે. અરે પ્રહલાદ, બોલો પિતાશ્રી. બોલો પિતાશ્રી. તને હજી સમજાવું હું, એમાં સમજી જા. નહીં પિતાશ્રી, હવે ગમે તેવું દુઃખ આપશો તો પણ રામનું નામ તો હું છોડીશ જ નહીં. અરે પ્રધાનજી, જી મહારાજ મને હજી દયા આવે કે મારા પુત્ર ઉપર મારા હાથ નથી બગાડવા માટે તમે મારી બેન હોલિકા, બરોબર મારી બેન હોલિકા એની પાસે લઈ જાઓ. કારણ કે મારી બેન ને અમર પાટો હે એટલે અગ્નિમાં બળશે નહીં. પ્રહલાદ ને એક ખોળામાં લઈને બેસે એટલે પછી અગ્નિમાં બળશે નહીં, પ્રહલાદ બળી જશે. બરોબર મહારાજ તો હમણાં જ તમારી બેન હોરિકા પાસે લઈ જવું અને એને ખોરામાં બેહી અને અગ્નિમાં બેહાર જરૂર. જાય. કોણ? હોરિકા માતાને પણ માતાને અરે માતા આ પહેલા જ રહ્યો એ આપણા દુશ્મનનું નામ લઈ રહ્યો છે, માટે તમારા ભાઈ હરણાકંસે કીધું છે કે એને ખોરામાં બેહારી અને અગ્નિમાં બેસો તેથી એનું મરણ થાય. આ ભક્ત પહેલા બોલો માતા. હું આપણા દુશ્મનનું નામ લઈ ગયો છું, હા માતા. એનું નામ છોડી દે, આપણા પિતાશ્રીનું નામ લઈ લે. નહીં માતા, ભગવાનનું નામ એ જ સત્ય છે, મારા પિતાશ્રીનું નામ અસત્ય છે. માટે આજથી હવે હું રામનું નામ તો છોડીશ જ નહીં. હજી એક વાર કહું, તું એનું નામ છોડી દે, આપણા પિતાશ્રીનું નામ લઈ લે. નહીં માતા, એ તો કદાપી નહીં બને. આવતો ખોરો. એ બોલો રામ ધૂન લાગે, ભજન ધૂન લાગે.
એ મહારાજને પ્રણામ. આવો પ્રધાનજી, આવો આશીષ. કેમ મહારાજ? બોલો પ્રધાનજી. તમારા કહેવા મુજબ પ્રહલાદને તમારી બેન પાસે લઈ ગયો હા, અને અગ્નિમાં જેને બેસાડીને એના ખોરામાં પ્રહલાદ બેઠો. ભરી ગયો ને પ્રહલાદ, ગઈને ટાઢા પાણીએ ઘો. મહારાજ, શું થયું પ્રધાનજી? તમારી બેન મરણ પામી છે, પ્રહલાદને કાંઈ નથી. અરે નો હોય પ્રધાનજી, નો હોય. આ જો પ્રહલાદ. અરે પ્રહલાદ, બોલો પિતાશ્રી. તને આટલું આટલું સંકટ દઉં હું, છતાં તું સમજતો નથી. તને છેલ્લી વાર કહું, એ તું મારું કીધું સમજી જા અને આપણા દુશ્મનનું નામ છોડી દે અને હરણાકંસનું નામ લે. અરે નહીં પિતાશ્રી, અરે તું આગો જા, આગો જા. તમે પણ રામનું નામ લઈ લ્યો. અરે મૂર્ખ, તું મને કહેશ કે તમે રામનું નામ લઈ લ્યો? અરે મૂર્ખ, હજી તને કહું, એ આટલું આટલું સંકટ દઉં છતાં તું સમજતો સમજી જા. નહીં પિતાશ્રી, હવે રામનું નામ હું કદાપી છોડીશ તો નહીં. અરે પ્રધાનજી, જી મહારાજ. આ તો આમ નહીં માને. મારે હાથ હજી બગાડવા નથી. આપણા નગરની અંદર થી એક મોટો લોખંડનો સ્તંભ લઈ આવો મોટો થાંભ લઈ આવી અને એને ગોતરાવી તો અને આપણા રાજની અંદર માંથી જેટલું તેલ મળે એટલું તેલ રેડો બરોબર. અને એમાં આગ લગાડો. પછી પ્રહલાદને બધ ભરવાને કહું ક્યાં સુધી રામનું નામ છોડતો નથી. બરોબર. અરે પ્રહલાદ, બોલો પિતાશ્રી. હજી તને કહું હું, તું આપણા દુશ્મનનું નામ છોડી દે અને હરણાકંસનું નામ લે લે. નહીં પિતાશ્રી, એ તો કદાપી નહીં બને. માટે હજી હું કહું છું, તમે પણ રામનું નામ લઈ લ્યો, એમાં તમારો ફેરો સફળ થશે. અરે મૂર્ખ, તું મને ક્યાં કહીશ કે તમે રામનું નામ લઈ લ્યો? દેખાડ, દેખાડ, તારો પ્રભુ ક્યાં દેખાય હે? આ થાંભલી અંદર માં દેખાય પ્રભુ? હા, આમાં પણ મને મારો ભગવાન દેખાય છે. અરે મૂર્ખ, તને એમાં દેખાય હે? ની અંદર દેખાય તારો ભગવાન? આમાં પણ મને મારો ભગવાન દેખાય છે. તું તો છોડી દેને દુશ્મનનું નામ નક્કી થશે રે. તું તો છોડી દેને દુશ્મનનું નામ મરણ તારું નક્કી થશે રે. તું તો લે લઈને હરણાકંસનું નામ જીવન તારું બચી જશે રે. તું તો લઈ લે હરણાકંસનું નામ જીવન તારું બચી જશે રે. હજી તને કહું છું, કંઈક મારું કીધું સમજી જા. નહીં પિતાશ્રી, એ તમે ગમે તેવો સમજાવશો તો પણ નહીં સમજુ. રામનું નામ એ જ સત્ય છે, તમારું નામ અસત્ય છે. માટે હજી કહું છું, તમે પણ રામનું નામ લઈ લ્યો. અરે પ્રધાનજી, આ સ્તંભને હરગાવો અને લાલ બેતવા જેવો કરો. બરોબર. ત્યાં સુધી જ્યાં સુધી લાલ ચણોઠી જેવો ન થાય ને ત્યાં બરાબર એનું ઉપર તેલ રેડો. બરોબર, અને લાલ બરાબર. ચણોઠી જેવો કરો. હમણાં જ હરગાવી લાલ ઘૂમ જેવો કરી દેજો. કરો. જય મહારાજ. હરગાવી બરોબર હો. અરે પ્રહલાદ, આમ જોઈએ, આમાં તારો ભગવાન તને દેખાય છે? પિતાશ્રી, આમાં પણ મને મારો ભગવાન દેખાય છે. અરે રે, આ સોનેરી કલરના એ લાલ રંગના સ્તંભ ઉપર જે લાલ કલરની કીડીઓ ચાલી રહી એવું મને દેખાય છે. માટે હે, જો કીડીઓને કાંઈ થતું નથી તો મને શું થવાનું છે? માટે હે પ્રભુ, મારી રક્ષા કરજે. અરે એમ તું કર ઘરમાં, અરે તું કર ઘરમાં અને એને તું બધ ભાગ તો તને માનું કે તારો પ્રભુ એમાં દેખાય છે. અરે રે જીરે, એ વારે વારે કરજે વિઠલા, અને વળી સેવકને દેજે સંભાળ. એ હરના કંઠના રાજમાં, અરે રે આ તો ભગતે કરે વેલા. અરે તું આવો હું કર કરસ, અરે તું આવો હું કર કરસ. જો તારે જીવન હશો ને તો હરણાકંસનું નામ લઈ લે, તારું જીવન સફળ થશે. નહીં પિતાશ્રી, હવે હે રામનું નામ તો હું ચોરીશ જ નહીં. માટે તમારે જે
જેવું સંકટ આપું એવું આપો. હા, તું તો છોડી દે ને દુશ્મનનું નામ મરણ તારું નક્કી થશે રે. તું તો છોડી દે ને દુશ્મનનું નામ મરણ તારું નક્કી થશે રે. લે 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 હરણા કૃષ્ણનું નામ જીવન તારું બચી જશે રે. તું તો લઈ લે હરણા કૃષ્ણનું નામ જીવન તારું બચી જશે રે. અરે ભાઈ તું આ સ્તંભને બસ જો શું એ તારો ભગવાન આમાં ક્યાં છે પણ વાત હવે તું અરે હરણાકંદ, બોલો પ્રભુ અત્યારે એ તું એ ધરતી પર છે કે આકાશમાં? હે પ્રભુ અત્યારે એ ધરતી ઉપર નથી તેમ પણ આકાશમાં નથી હું તમારી એ જાંગ ઉપર છું. બરોબર હરણાકંદ, તો અત્યારે એ દિવસ છે કે રાત? અરે પ્રભુ અત્યારે એ દિવસે નથી તેમ પણ રાત્રિ નથી અત્યારે એ મધ્ય સમય છે. બરોબર હરણાકંદ, તો અત્યારે એ તું ઘરમાં તો કે બહાર તો? અરે પ્રભુ અત્યારે એ હું ઘરમાં નથી તેમ પણ બહાર નથી હું એ બરોબર એ ઉમરા વચ્ચો વચ્ચ છું. તો હરણાકંદ, આજે એ હું એ નર છું કે પશુ? અરે પ્રભુ અત્યારે તમે કઈ નરે નથી પશુ પણ નથી. તો હરણાકંદ, અત્યારે એ મારા હાથ હમું જો આ એ લોઢું છે કે લાકડું? અરે પ્રભુ અત્યારે એ લોઢું નથી કે લાકડું નથી એ તો તમારા એ નખ છે. બરોબર હરણાકંદ, તો હવે એ તારા વરદાન મુજબ એ તારો ઉદ્ધાર કરું. બરોબર પ્રભુ એ તમે મને એ ખુશીથી મારી શકો છો. બરોબર પ્રભુ એક મારી વિનંતી છે કે એ તમે મને મારી તો નાખશો પણ એ પાછળથી મારો પુત્ર પ્રહલાદ એ મારું કાર્ય કરશે ને. બરોબર કારણ કે મેં એને એ ખૂબ સંકટ આપ્યા માટે એ મારે ખાવું શું અને મારે પહેરવું શું. બરોબર હરણાકંદ, તો આજે એ મારા એ થારની અંદર જો કોઈ તુલસી પત્ર મૂકે અને બરોબર. મને થાર જમાડે તો હું જમીશ, અને જે કોઈ થારની અંદર એ તુલસી પત્ર નહીં મૂકે એ તે દિવસ મારે ઉપવાસ થશે અને એ બરોબર, જમવાનું એ તને અર્પણ થશે. અને બીજું કે કોઈ માણસ એ નવું મકાન બનાવે અને તેની બારચાક ઉપર એક લીલું કપડું બાંધે એ તારે એ પહેરવાનું. જરૂર પ્રભુ તો તમે એ મને ખુશીથી મારી શકો છો. અરે પ્રભુ અરે પ્રહલાદ, બોલો મારી પ્રભુ. તારે એ બાળ ભક્તિ જોઈ એ હું પ્રસન્ન છું. માગો પ્રહલાદ, એ જે જોઈએ એ માગો. અરે પ્રભુ મારી આખી નગરીના જીવોને તમારા પરમ ધામમાં લઈ જાય. બરોબર પ્રહલાદ, તો તમારા નગરમાં એ જે કોઈને આવવું હોય એ એને લેતા આવો. ભલે પ્રભુ. અરે પ્રભુ
અત્યારે તો કોઈ પરમ જેવું તમારા ધામમાં આવવા તૈયાર નથી. બરોબર પ્રહલાદ, જો અત્યારે કોઈ આવવા રાજી ન હોય તો જ્યારે પણ એ તમારી નગરીના જીવોને એ ધામમાં આવવું હોય ત્યારે હંમેશના માટે એ વૈકુંઠના દ્વાર ખુલ્લા હશે. અને હવે એ તમારા પિતાશ્રીની ગાદી એ કૃત્યથી સંભાળો. ભલે પ્રભુ. અહીંયા ભક્ત પ્રહલાદ નામનું નાટક પૂરું થયું. આવતીકાલે